મારું નામ અનાયતા શાહ જોર્જ છે. હું ઓરિજિનલી અમદાવાદ ગુજરાતથી છું અને મારી સ્પેશિયાલિટી EB5 છે. મેં 500 ઉપર EB5 ની એપ્લિકેશન કરેલી છે અને હું લાયસન્સ છું વોશિંગ્ટન સ્ટેટ અને પેન્સિલ્વેનિયા સ્ટેટમાં. સોર્સ ઓફ ફંડ ગુજરાતી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, સ્પેશિયલી બીકોઝ ગુજરાતની અંદર ફંડ્સ પ્રોબ્લેમ છે, વ્હાઇટના પૈસાનો પ્રોબ્લેમ હોય છે અને ડોક્યુમેન્ટેશનનો પ્રોબ્લેમ હોય છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે બધા ઇન્વેસ્ટર એમના બધા ડોક્યુમેન્ટ્સ રેડી રાખે. સૌથી પહેલા USCIS એ જોવું છે કે તમારા પૈસા ઈધર જોબમાંથી આવે છે ઓર બિઝનેસમાંથી આવે છે, અને બિઝનેસમાંથી આવતા હોય તો તમે બિઝનેસ લીગલી કયા પૈસાથી ચાલુ કર્યો. અને જો વારસાના તમારી પૈસા હોય કે જમીન હોય તો લોકોએ જોયું છે કે વારસાગત, સપોઝ તમારા ફાધર છે કે ગ્રેન્ડફાધર છે, એમને લીગલી પૈસા કમાઈને એ તમને લેન્ડ આપી છે અને લેન્ડ પછી 7/12 ઉતારા થ્રુ કે ગમે તે તમે ઇનહેરિટ કરી છે. તમે ઇન્વેસ્ટ કરો એ પહેલા બધા ડોક્યુમેન્ટ તમારે અરેન્જ કરી દેવા જોઈએ. પહેલા ઇન્વેસ્ટ કરીને પછી ડોક્યુમેન્ટેશન ન થાય. સોર્સ ઓફ ફંડ સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે પ્રોજેક્ટના ડોક્યુમેન્ટ્સ. ગુજરાતના બધા ઇન્વેસ્ટરને મારું ફર્સ્ટ રેકમેન્ડેશન છે કે પ્રોજેક્ટના ડોક્યુમેન્ટ વાંચવા જોઈએ. એની અંદર બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ લખ્યા છે. જો કોઈ રિજનલ સેન્ટર તમારી જોડે પ્રોજેક્ટના ડોક્યુમેન્ટ શેર નથી કરતું, એ રેડ ફ્લેગ કહેવાય. તમારે ફર્સ્ટ એ ડોક્યુમેન્ટ તમારા માટે અવેલેબલ હોવો જોઈએ. એના બેસિસ ઉપર તમે રિજનલ સેન્ટરને લખાણમાં સવાલ પૂછો અને એ સવાલનો જવાબ જો લખાણમાં ન આવે તો એ તમારા માટે સૌથી મોટો રેડ ફ્લેગ છે. ગુજરાતમાં બહુ જ બધા ઇન્વેસ્ટરનું મેં સાંભળ્યું છે, ઇન્ડિયનના પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો દે વિલ સે ઓ મને પૈસા પાછા મળી જશે, પણ જો એ વસ્તુ પેપર પર ન લખી હોય તો લીગલી એન્ફોર્સેબલ નથી. કોઈ બી તમને ગેરંટી નથી આપી શકવાનું કે તમારા પૈસા તમને 100% પાછા મળી જશે. એટલે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ એનાલાઇઝ કરો અને જુઓ કે એન્ટિટી રિયલ છે, એન્ટિટીની અંદર રિયલ એસેટ્સ છે નથી, અને એની એબિલિટી શું છે તમને રીપે કરવા માટે. EB5 માં 4 જગ્યાથી યુઝ્યુઅલી ક્લાયન્ટ પૈસા લાવતા હોય છે. ઈધર સેલરીમાંથી લાવતા હોય છે, યા કેપિટલ ગેઇન જે શેર વેચીને આવતા હોય છે, અથવા ગિફ્ટ કે ઇનહેરિટન્સ જે આપણને વારસામાં આવતું હોય છે, અથવા લોનથી આવતા હોય છે. ઓર્ડિનરી ઇન્કમ બહુ ઓછા કેસીસ હોય છે, અનલેસ તમે પ્રોફેશનલ હો કે તમને પગાર આવે છે, એ પગાર તમે બચાવી રાખ્યો છે, એની FD બનાવી છે, એની CD બનાવી છે, એ લિક્વિડેટ કરીને તમે એ પૈસા પ્રોજેક્ટની અંદર નાખો છો. એટલું કેવું જરૂર, ખાલી ટેક્સ રિટર્ન આપીને તમે એવું નહીં કહી શકો આ જો મારે વ્હાઇટની ઇન્કમ છે. તમારે 10 વર્ષના બેંક સ્ટેટમેન્ટ આપવા પડશે, ધીમે ધીમે પૈસા આવ્યા એ બતાડવું પડશે, એ પૈસા વાળીને તમે FD માં ડિપોઝિટ કર્યા એ બતાડવું પડશે, FD તમે લિક્વિડેટ કરીએ બતાડવું પડશે, અને પછી એ પૈસા EB5 માં ગયા છે એ બતાડવું પડશે. ઓલ્ટરનેટિવલી લોકો શેર બજારમાંથી પૈસા કાઢે છે. એટલે તમે ગવર્મેન્ટ એવું પૂછશે કે બતાડો તમે પૈસા કઈ રીતે કમાયા, એ પૈસા તમે સ્ટોક માર્કેટમાં કઈ રીતે નાખ્યા અને તમે સ્ટોક વેચ્યા, એ આખું તમારે અકાઉન્ટિંગ આપવું પડશે. એની સાથે તમારો ટેક્સ રિટર્ન છે, તમારા એમ્પ્લોયમેન્ટના લેટર છે, તમારો પર્સનલ ટેક્સ રિટર્ન છે, બધું તમારે 7 થી 10 વર્ષનો રેકોર્ડ ગવર્મેન્ટને આપવું પડશે. કોઈ બી વારસાની જમીન છે કે વારસાના પૈસા છે કે વારસાની FD છે, એ બધાનો સોર્સ બી આપવો પડે. એનો મતલબ શું, તમારે જો વારસામાં જમીન આવી હોય તો તમારા સગાએ જમીન કઈ રીતે ખરીદી એનો સોર્સ આપવો પડે. હવે જમીન જો 50 વર્ષ જૂની હોય તો એના ડોક્યુમેન્ટ તો વ્યાજબી છે હોય નહીં કોઈની પાસે, એટલે એના બદલે તમારે એફિડેવિટ લખવું પડે. એની સાથે તમારે ઓફિસરને સમજાવવું પડે કે ભાઈ ઇન્ડિયામાં 2012 પહેલા પરચેઝ ને સેલના ડોક્યુમેન્ટ અવેલેબલ નતા. આ 12 પછી દસ્તાવેજના બાનાખત બધા રેગ્યુલરાઇઝ થયા છે, એટલે મારી પાસે ડોક્યુમેન્ટ નથી. વારસાની જમીન હોય તો તમારે 7/12 નો ઉતારો છે, 8A છે, બધું જ બતાડવું પડે. ગુજરાતીના ડોક્યુમેન્ટ તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને આપવા પડે. એ બહુ જ ઇન ડેપ્થ પ્રોસેસ છે. એટલે કોઈ બી જો તમને કહે કે ભાઈ આ બહુ સહેલું છે, તમે ગિફ્ટ લઈ લો ને એનું બતાડી દો થઈ જશે તમારું સોર્સ, એવું નથી. ગિફ્ટના બી પૈસા ક્યાંથી આવે તમારે બતાડવું પડશે. તમે સગા પાસથી ને કંપનીમાંથી લોન બી ઉઠાવી શકો છો. એક વસ્તુ યાદ રાખો કે લોન તમે ઉઠાવો તો એ આર્મ્સ લેન્થ ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ. જેની પાસથી બી પૈસા લો છો એને તમારે વ્યાજ આપવું પડશે અને મંથલી ઇન્સ્ટોલમેન્ટ આપવું પડશે, અને એ 7 વર્ષનો લોન ટર્મ હશે. અને જે માણસ તમને પૈસા આપે છે એનું સોર્સ તમને એને બતાડવું પડશે કે કંપની જો પૈસા આપતી તો કંપનીએ પૈસા કઈ રીતે ઉભા કર્યા. મેં એવું બી જોયું છે કે ગવર્મેન્ટે પાસ્ટમાં જઈને પૂછવાય કે ભાઈ કંપની ઉભા કરવાના પૈસા ક્યાંથી આવ્યા, એનું બી તમારે ડોક્યુમેન્ટેશન આપવું પડશે. EB5 માં ગુજરાતના ઇન્વેસ્ટરને મેક્સિમમ બોટલનેક બ્લેક ને વ્હાઇટના પૈસાનો આવે છે. ઓલવેઝ મને ક્લાયન્ટ પૂછશે મેં જમીન વેચી મને 25% વ્હાઇટના આવ્યા છે,
75% બ્લેકના આવ્યા છે, શું કરવાનું? બ્લેકના પૈસાનું કંઈ જ નહીં થાય EB5 ના. વ્હાઇટના જેટલા પૈસા હોય એ જ તમે ઇન્વેસ્ટ કરી શકશો EB5 ની અંદર. બીજું, તમને કોઈ બી ગિફ્ટ આપતું હોય ઇન્ડિયાની અંદર તો એ તો ટેક્સ ફ્રી છે, પણ તમારા કમ્પ્યુટેશનમાં એ અમાઉન્ટ દેખાવી જોઈએ કે ભાઈ મને મારા પપ્પાએ $5 લાખ ગિફ્ટ આપી, પણ અહીંયા 0 ટેક્સ છે. તમારે જો કોઈ કેપિટલ ગેઇન ભરવાનું થાય વેચાણ પર, તો એ વેચાણનું કેપિટલ ગેઇન તમારા કમ્પ્યુટેશન પર ઇન્ડેક્સેશન સાથે દેખાવું જોઈએ. ગવર્મેન્ટને અહીંયા યુએસની ગવર્મેન્ટને ખ્યાલ નથી આવતો કે ઇન્ડિયામાં ટેક્સ નથી ગિફ્ટ ઉપર. એ તમારી જવાબદારી છે લોકોને એજ્યુકેટ કરવું. જો તમે યુએસમાં H1B વિઝા પર છો કે બીજા વિઝા પર છો અને જો તમને ગિફ્ટ આવે છે તો તમારે અહીંયા ગિફ્ટ ફોર્મ 3520 ફાઇલ કરવું પડશે ગવર્મેન્ટને કે મારા ફાધર ઇન્ડિયાથી મને પૈસા આપ્યા છે. અને જો તમારા પેરેન્ટ્સ યુએસ ની અંદર હોય તો એ લોકોએ બી ટેક્સ રિટર્ન 709 ફાઇલ કરવું પડશે કે ભાઈ અમે ટેક્સની બધી કમ્પ્લાયન્સ કરી દીધી છે. તમે જો વ્યાજે પૈસા કોઈની પાસેથી લીધા હોય તો એ સામેવાળા માણસે જેને તમે મંથલી પેમેન્ટ કરો છો વ્યાજ એમના ટેક્સ રિટર્ન પર બતાવવું પડે. એ બધું જો ન કમ્પ્લાયન્સમાં હોય તો તમને ડિનાયલ આવી શકે છે. તમારા ડોક્યુમેન્ટ, જો તમે પગારમાંથી પૈસા કમાવ્યા હોય એ પગારના પૈસા તમે ફોર્મ 16 થ્રુ બતાડી શકો, જે અમેરિકાના W2 જેવું છે. ટેક્સ રિટર્ન થ્રુ બતાડી શકો, જોબ વેરિફિકેશન થ્રુ બતાડી શકો. તમારે એવું બી બતાડવું પડે કે મેં આ બધા પૈસા પર ટેક્સ ભરેલો છે, એટલે ટેક્સ રિટર્ન આપવું પડશે. ખાલી એક્નોલેજમેન્ટ આપવાથી કંઈ નહીં થાય, કમ્પ્યુટેશન ઓફ ઇન્કમ બી તમારે પ્રોડ્યુસ કરવું પડશે. તમે 10 વર્ષના રેકોર્ડ આપીને 9મા વર્ષે જો આખું બેંક એકાઉન્ટ ખાલી કરી દીધું બીજેથી પૈસા લાવ્યા તો એમાં તમે એવું નહીં કહી શકો કે આ સેલરીના પૈસા છે, હું આ EB5 માટે વાપરું છું. એ પછી તમારે બતાવવું પડશે કે મોટી એન્ટ્રી ક્યાંથી આવી. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, ગુજરાતીઓ યુઝ્યુઅલી વાંચતા નથી ડોક્યુમેન્ટ, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારો લોયર ફાઇલ કરે એ પહેલા તમારી પાસે આખી ફાઇલની કોપી હોવી જોઈએ, બધા સોર્સ ઓફ ફંડની કોપી હોવી જોઈએ, તમારે પૂરેપૂરું વાંચવું જોઈએ. જો તમને ઇંગ્લિશ ન સમજ પડતું હોય અને તમારો લોયર જો ગુજરાતી હિન્દી બોલતો હોય તો એની પાસે બેસાડીને તમે એને કહો કે તમને એક્સપ્લેન કરે, અને જો એ ન એક્સપ્લેન કરી શકતો હોય તો તમે એ ડોક્યુમેન્ટને લઈને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને એકવાર વાંચો. એમાં કઈ બી ડિસ્ક્રેપન્સી હશે ને તો એનાથી તમને ડિનાયલ આવી શકે છે. ફાઇલની કોપી વગર તમે કોઈ દિવસ અગ્રી નહીં કરવું જોઈએ ફાઇલિંગ માટે. જો પોતાના ધંધામાંથી તમને પગાર મળતો હોય કે ડિવિડન્ડ મળતા હોય તો એ ધંધો તમે ચાલુ ક્યારે કર્યો, કઈ રીતે કર્યો, એના રજિસ્ટ્રેશનના ડોક્યુમેન્ટ, એના સ્ટાર્ટઅપ કોસ્ટના ડોક્યુમેન્ટ. ધંધો 30 વર્ષ જૂનો હોય, 40 વર્ષ જૂનો હોય તોય તમારે એક્સપ્લેનેશન આપવું પડશે તમારા સ્ટાર્ટઅપ ફંડનું. એટલે એ કેસની અંદર તમારે સ્ટાર્ટ ટુ ફિનિશ બધું ડોક્યુમેન્ટેશન આપવું પડશે. જો થર્ડ પાર્ટીમાં તમે જોબ કરતા હોય તો કોઈ વાંધો જ નથી, પણ જો તમારી પોતાની કંપની હોય તો યુ નીડ ટુ એક્સપ્લેન કે પૈસા ક્યાંથી આવી રહ્યા. વારસાની જમીન, મારી પર ફોન જ્યારે આવે ક્લાયન્ટનો ત્યારે ઓલવેઝ કહેશે બેન 50-60 વર્ષ જૂની જમીન છે, એમાં તો શું ડોક્યુમેન્ટ હોય? સાચી વાત છે, ડોક્યુમેન્ટ ન હોય પણ એફિડેવિટ હોય કે ભાઈ અમારા બાપ દાદા હતા. એનો પ્રૂફ શું છે? 7/12 ઉતારો છે. ઓકે, 7/12 ઉતારામાં મારા પપ્પાનું નામ છે, મારા પપ્પા પહેલા મારા દાદાનું નામ હતું, મારા દાદા ને મારા હું કઈ રીતે રિલેટેડ છું, આ રહ્યું મારું બર્થ સર્ટિફિકેટ, એમાં મારા પેરેન્ટ્સનું નામ છે. આ રહ્યું મારા પપ્પાનું બર્થ સર્ટિફિકેટ, એમના પેરેન્ટ્સનું નામ છે. એ બધી આખી લાઈન તમારે બતાડવી પડે. પછી જો તમારી એગ્રીકલ્ચરની જમીન હોય ને તમે ટેક્સ નથી ભર્યો તો એ બી તમારે ગવર્મેન્ટને સમજાવવું પડે કે ભાઈ રૂરલ પ્રોપર્ટીના સેલ ઉપર ટેક્સ નથી લાગતો, અને એને કરેલી જમીન હોય તો એના પર ટેક્સ ભરવાનો આવતો હોય ને ઇન્ડેક્સેશન થઈને ટેક્સ ભરવાનો આવતો હોય તો એ બી ગવર્મેન્ટને તમારે સમજાવવું પડે કે ઇન્ડિયામાં ઇન્ડેક્સેશન એટલે શું અને તમારે કેમ પૂરા પૈસા પર ટેક્સ નથી ભરવાનો હોતો. તમે કોઈ બી ગિફ્ટ લો તો તમે ભાઈ બહેન, મા બાપ, સાસુ સસરા એની પાસથી લો, ઇમિડિયેટ રિલેટિવ પાસથી લો. એની બહાર જો ભાઈબંધ પાસથી $2 લાખ ગિફ્ટ બતાડવા જશો તો ગવર્મેન્ટ કહેશે એવું બની જ ના શકે, ભાઈબંધ આપે જ નહીં. એટલે ભાઈબંધ પાસથી લેવા જતા હો કે દૂરના મામા કાકા પાસથી લેવા જતા હો તો તમારે બતાડવું પડે કે ભાઈ આ લોન છે, મેં લોન પેટે લીધા છે અને લોન પેટે હું પૈસા ચૂકવી દઈશ. કોઈ બી પૈસા તમે લીધા હોય રિલેટિવ પાસેથી, તમે એનું જો રીપેમેન્ટ કરવાનું તો ચોખ્ખા પૈસાથી રીપેમેન્ટ એટલીસ્ટ પેપર પર થવું જોઈએ, નહીતર તમને ગવર્મેન્ટ આઈને પાછળથી RFE આપશે. તમે કોઈની પાસેથી વ્યાજ પર પૈસા લો, સગા સંબંધી, કંપનીમાંથી, બહુ જ જરૂરી છે કે તમે બતાડો કે સામેવાળા પૈસા કઈ રીતે કમાયા છે. જો સામેવાળાએ લીગલી પૈસા કમાયા હોય તો એનું ટેક્સ રિટર્ન, બેંક સ્ટેટમેન્ટ, પેન કાર્ડ, આધાર કાર્ડ બધું જ તમારે આપવું પડશે. 7 થી 10 વર્ષનો રેકોર્ડ ખોલી દેવું પડશે. કંપનીમાંથી જો તમે લોન લેતા હો તો કંપનીના રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ છે, પ્રાઇવેટ લિમિટેડના રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ છે, કંપનીનું પાન કાર્ડ છે, પાર્ટનરશિપ અગ્રીમેન્ટ છે, બેંક સ્ટેટમેન્ટ છે, 3CB ઓડિટ રિપોર્ટ છે, ઇન્વોઇસીસ બધું ખોલીને દેવું પડશે. એ જો આપવાની રેડીનેસ ના હોય તો કોઈની પાસેથી લોન લઈને EB5 ના સોર્સ ઓફ ફંડ ન કરાય. લોન પર તમે 7-8% જે બી વ્યાજ આપતા હો માર્કેટ ટર્મ્સ પ્રમાણે
સપોઝ તમે પાર્ટી એને વ્યાજ આપો છો, પાર્ટી એ લોનના વ્યાજ ઉપર ટેક્સ ભરવું પડે, અને એ બી અમને ફ્યુચરમાં એને ગવર્મેન્ટ પૂછે છે કે ભાઈ એ ટેક્સ ભર્યો છે, એનું તમે અમને પ્રૂફ બતાવો. તમારી પાસે જો પગારની જ ઇન્કમ હોય તો તમે ખાલી ફોર્મ 16 બેંક સ્ટેટમેન્ટને ટેક્સ રિટર્ન આપશો, અને બેંક સ્ટેટમેન્ટમાં દેખાશે કે પગાર ડિપોઝિટ થાય છે અને પૈસા વધતા જાય છે, તો તમારો સોર્સ અપ્રૂવ થઈ જવો જોઈએ. પણ કોઈ પણ પૈસા ખાતામાં મૂકી નથી રાખતું. લોકો ઈધર એની એફડી બનાવશે, યા સ્ટોકમાં નાખશે, યા જમીનોમાં નાખશે. એ ત્રણમાંથી એક એસેટમાં નાખ્યો તો તમારે બેંકમાં ભેગા થયા, એ પૈસા મેં એનાથી જમીન ખરીદી એ બતાડવું પડશે, એન્ટ્રી બતાડવી પડશે, મેં શેર ખરીદ્યા એ બતાડવું પડશે, શેર વેચ્યા એ બતાડવું પડશે, અને વેચાણ પછી જે ટેક્સ ભરાયો છે એ બતાડવું પડશે. વારસાનું કંઈ બી હોય તો તમારે વિલ બતાડવી પડશે, યા 7/12 નો ઉતારો જમીન માટે બતાડવો પડશે, અને તમારા ફેમિલીમાં એ જમીન કઈ રીતે આવી, કઈ રીતે ખરીદવામાં આવી છે એ બતાડવું પડશે, અને તમારો એકચ્યુઅલ રિલેશનશિપ બતાડવો પડશે. એટલે તમે એવું ના કહી શકો મારા દાદાની જમીન છે, તમારે બતાડવું પડે કે આ મારા ફાધર છે, આ રહ્યું બર્થ સર્ટિફિકેટ, ફાધરનું આઈડી, ફાધરનું બર્થ સર્ટિફિકેટ, એમનું આઈડી, એ બતાડશો એટલે ગવર્મેન્ટ માનશે કે ઓકે આ બધું રિયલ છે. અને ફાઇનલી લોન લેતા પહેલા કોઈની વ્યક્તિ પાસેથી બી એની વાત તમે લોયર સાથે કરાવડાવો. લોયર જો એને કહે કે તમારે આ બધા ડોક્યુમેન્ટ આપવા પડશે ને રેડી થાય અને એનો સોર્સ ઓફ ફંડ કમ્પ્લીટ થાય પછી જ તમે લોન એક્ઝિક્યુટ કરો, એના પહેલા લોન એક્ઝિક્યુટ ના થાય. ધંધામાંથી તમે જો પૈસા કાઢતા હો પોતાના ધંધામાંથી, તો તમારે ધંધો ચાલુ કરવાના પૈસા ક્યાંથી લાયા, તમારા ધંધામાં લીગલ પૈસા આવી રહ્યા છે એ પણ બતાડવું પડે. 5-7 વર્ષના બેંક સ્ટેટમેન્ટ કાઢીને, દરેક વર્ષના 5-10 ઇન્વોઇસ કાઢીને ઇન્વોઇસનું પેમેન્ટ તમારા ખાતાની અંદર આવે છે એ હાઇલાઇટ કરવું પડે. અને પછી ગવર્મેન્ટને એવું કહેવું પડે બહુ બધા ઇન્વોઇસીસ છે, જો બધા આપવા જઈશ તો 10,000 પાના થઈ જશે. આ બધા ઇન્વોઇસ રિક્વેસ્ટ પર અવેલેબલ છે. અને ફાઇનલી તમે કેપિટલ બેલેન્સમાંથી પૈસા કાઢો છો, ડિવિડન્ડમાંથી કાઢો છો, રિટેન્ડ અર્નિંગમાંથી કાઢો છો, શેમાંથી કાઢો છો પૈસા એ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે કંપનીમાંથી લોન લીધી તો તમે કંપનીને વ્યાજ આપશો, વ્યાજ પર કંપનીએ ટેક્સ ભરવો પડશે. જો તમે ડિવિડન્ડ લીધું, પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન લીધું, તો પ્રોફિટ પર ટેક્સ ભરવો પડશે. અને ખાલી ટેક્સ રિટર્ન આપવાથી તમારો સોર્સ ઓફ ફંડ નહીં થાય. ટેક્સ રિટર્ન તમારે અમેરિકાની અંદર ગમે તે ઇન્કમ પર ટેક્સ ભરવું પડે. ડ્રગની ઇન્કમ હોય, વેપનની ઇન્કમ હોય, ગમે તે ઇલીગલ ઇન્કમ પર ટેક્સ ભરવો પડે. એટલે ટેક્સ રિટર્ન તો ખાલી એટલું જ બતાડે છે કે તમે ટેક્સ ભરેલો છે, એવું નથી બતાડતો તમે પૈસા ક્યાંથી લાવ્યા છો. તમે જો જમીન વેચી તો એ જમીન ખરીદવાના પૈસા ક્યાંથી લાયા એનું ડોક્યુમેન્ટેશન આપવું બહુ જ જરૂરી છે. એ જો ડોક્યુમેન્ટ તમે નહીં સબમિટ કરો તો તમે એ પ્રોપર્ટી સેલના પૈસા નહીં વાપરી શકો. તમે જો પ્રોપર્ટી અગેન્સ્ટ પૈસા બોરો કરો તોય તમે પ્રોપર્ટી ખરીદી કઈ રીતે ને એના પર મોર્ગેજ પેમેન્ટ તમે કઈ રીતે કરો છો એ તમારે બતાડવું પડશે. વ્હાઇટના પૈસાથી કરી ખાલી બેંક એન્ટ્રી આપીને તમે એવું નહીં બતાડી શકો કે પૈસા વ્હાઇટના છે. તમારે પ્રૂફ આપવું પડશે કે બધા પૈસા લીગલી સોર્સ થયેલા છે. તમે વેચી પ્રોપર્ટી એના પછી ટેક્સ ભરાયેલો હોય છે એનું બી અકાઉન્ટિંગ તમારે યુએસ ગવર્મેન્ટને આપવું પડશે. અમેરિકામાં જો તમે પ્રોપર્ટી વેચો જે તમારી પ્રાઇમરી રેઝિડન્સ હોય તો $5 લાખ સુધી તમને, તમે જો મેરિડ હો તો ટેક્સ લાગતો નથી. ઘણા ક્લાયન્ટ હોમ ઇક્વિટી લાઇન ઓફ ક્રેડિટ લઈને પ્રોપર્ટી વેચીને દેવું ભરતું કરી દે છે. એ એક ઓપ્શન છે પ્રોપર્ટી થ્રુ સોર્સ ઓફ ફંડ કરવાનો. કોઈ બી વારસાની જમીન હોય, કોઈ બી વારસાની કોઈ પણ એસેટ હોય, એમાં બહુ જ જરૂરી છે 2 વસ્તુ બતાડવી કે તમને વિલ થ્રુ એ આવ્યા છે અથવા તમે જે માણસ ગુજરી ગયો એ વગર વિલે ગુજર્યું તો કઈ રીતે પાસ ઓન થયું છે. યુઝ્યુઅલી ગુજરાતમાં જીવતા જીવ મા બાપ આપી દેતા હોય છે. જમીન હોય તો 7/12 નો ઉતારો કઢાઈ લેતા હોય છે. જો એક્વિટી હોય તો એની અંદર નોમિની બતાડી દેતા હોય છે. જો તમે નોમિની હો અને તમારા નામે જ હોય તો એ ડોક્યુમેન્ટેશન તમે સબમિટ કરો તો યુઝ્યુઅલી એ ઇનફ હોય છે બતાડવા કે તમે જ લીગલ ઓનર છો. જો કોઈ વિલ વગર એક્સપાયર થઈ ગયું અને એના ડોક્યુમેન્ટ એની જમીન તમને આવી છે પણ એ જમીન તમારી મમ્મીને બેનને બી આવી છે, તો મમ્મીને બેનના 2 ઓપ્શન છે. એ ઈધર રાઈટ રેલિંક્વિશ કરી લે જમીનને, વેવર ઓફ રાઇટ્સ થઈ, અથવા તમે બધા જમીન વેચો, પૈસા 3 ભાગમાં આવે અને તમારી બેન ને તમારી મમ્મી તમને એ પૈસા ગિફ્ટ કરે, અને ગિફ્ટ કરે એનું એફિડેવિટ હોવું જોઈએ. કોઈ બી પૈસા તમે વ્યાજ ઉપર લીધા હોય એ પૈસાની તમે ભરપાઈ દર મહિને કઈ રીતે કરો છો એનું સોર્સ ઓફ ફંડ ડોક્યુમેન્ટેશન તમારે ગવર્મેન્ટ સાથે યરલી બેસિસ પર ફાઇલ કરવું જોઈએ જ્યાં સુધી તમારું EB-5 અપ્રૂવ નથી થઈ જતું. પ્લસ તમે આ વર્ષ જો જમીન વેચી હોય અને આવતા વર્ષ તમે ટેક્સ ભરતા હો, એ ટેક્સ તમે ભરેલો છે એનું બી ડોક્યુમેન્ટ તમારે ગવર્મેન્ટને પ્રોવાઈડ કરવું જોઈએ. મને ક્લાયન્ટ પૂછશે હું મારી જમીન ઇન્ડિયામાં છે એના અગેન્સ્ટ લોન લઈને પૈસા અમેરિકા લઈ આવું તો એ લીગલ નથી, એ ફેમાનું વાયોલેશન છે ઇન્ડિયાના રૂલ્સ પ્રમાણે. જો તમને અહીંયા યુએસસીએસ અપ્રૂવ બી કરી દેશે અને જો એમ્બેસી વાળા પકડશે તો તમને કેસ ડિનાય કરીને તમને લાઈફ ટાઈમ માટે તમારો દરવાજો બંધ કરી દેશે. તમે વ્યાજ ઉપર પૈસા તમારા ભાઈબંધ પાસેથી અમેરિકામાંથી લીધા,
તો તમારે સ્ટોરી કઈ રીતે લખવી? તમારે પહેલા બતાડવું પડે કે તમે કોણ છો. તમારો પાસપોર્ટ આપ્યો, તમારું બર્થ સર્ટિફિકેટ આપ્યું, પછી તમારે બતાડવું પડે તમે જમીન ક્યાંથી લાયા છો. તમે જો પોતાના પૈસાથી ખરીદી તો ધંધો કઈ રીતે ચાલુ કર્યો અને ધંધામાંથી તમે એ જમીનના પૈસા કઈ રીતે આપ્યા. અને ઇફ તમે જો વારસામાં આવી હોય તો ભાઈ તમારા બાપ દાદા કોણ હતા એનું પ્રૂફ ઓફ રિલેશનશિપ આપો, વિલ આપો, 7/12 ઉતારો આપો, એ બધું પ્રૂવ કરો અને પછી તમે બતાડી શકો કે ભાઈ આ મલ્ટી ફેમિલી અપાર્ટમેન્ટ મેં લીગલી ખરીદ્યું. પછી એનો તમે અપ્રેઝલ રિપોર્ટ આપો. સપોઝ અપ્રેઝલ 16 કરોડ ના આવે છે, તમારે ખાલી 8 કરોડ ડોલર લેવાના છે, 8 કરોડ રૂપિયા લેવાના છે. એને તમે કોલેટરલ તરીકે કરો અને એના પર તમે લોન એક્ઝિક્યુટ કરો તમારા ભાઈબંધ સાથે અમેરિકામાં. એટલે શું થાય કે તમે લોનના હપ્તા ના ભરો તમારો ભાઈબંધ એ પ્રોપર્ટી લઈ શકે. હવે ભાઈબંધ તમને $8 લાખ આપે તો ભાઈબંધ ક્યાંથી લાવ્યો $8 લાખ? એટલે ભાઈબંધનો ડિજિટલ કન્સલ્ટિંગનો બિઝનેસ છે. એના બિઝનેસના રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ આપો, એના ટેક્સ રિટર્ન આપો, એનો પર્સનલ આપો, બિઝનેસના ટેક્સ રિટર્ન આપો, પર્સનલ બેંક સ્ટેટમેન્ટ 5 વર્ષના, બિઝનેસના ટેક્સ સ્ટેટમેન્ટ આપો, બધું આપો. પછી બેંક સ્ટેટમેન્ટ વચ્ચે રિલેશન હોવા જોઈએ. ધંધામાંથી પૈસા પર્સનલમાં જવા જોઈએ અને પર્સનલમાંથી તમને 8 લાખ આપે છે, એ પ્રૂફ હોવું જોઈએ. એ $8 લાખ પછી એ તમારા યુએસના બેંક અકાઉન્ટમાં નાખશે. હવે તમે કહેશો હું તો ઇન્ડિયામાં છું, મારું યુએસ અકાઉન્ટ નથી. તમારું યુએસ અકાઉન્ટ ખોલાઈ શકાય છે. એ એબિલિટી છે, ઘણી બેંકો અમેરિકામાં ખોલી આપે છે. તમે એ અકાઉન્ટ યુએસમાં ખોલશો, તમારો ભાઈબંધ એની અંદર પૈસા નાખશે, ત્યાંથી તમે પ્રોજેક્ટની અંદર નાખશો. દર વર્ષે તમારે લીગલી એ પૈસાનું રીપેમેન્ટ કરવાનું છે. મહિને હપ્તા સાથે વ્યાજ ભરવાના છે તમારે. જેમ જેમ તમે વ્યાજ ભરો તમારા લોયરને કહો કે એ સોર્સ ઓફ ફંડનું રીપેમેન્ટ ડોક્યુમેન્ટ કરે. મારી પાસે ક્લાયન્ટ આવશે, એક ક્લાયન્ટ એવું કહેશે મારે વ્યાજ જોઈએ છે અને ગ્રીન કાર્ડ જોઈએ છે, અને બીજું ક્લાયન્ટ એવું કહેશે મારે વ્યાજ નથી જોઈતું, મારે પૈસાની સેફટી જોઈએ છે અને ગ્રીન કાર્ડ જોઈએ છે. યુઝ્યુઅલી આ સેકન્ડ કેમ્પ વાળા જે ક્લાયન્ટ્સ હોય છે બહુ સક્સેસફુલ થાય છે, પ્રોજેક્ટની ઉપર ડ્યુ ડિલિજન્સ કરે છે. આજે હું લોયર તરીકે તમને કહી ના શકું કે તમે ABC પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરો. તમને એટલું કહી શકું કે તમારે ગ્રીન કાર્ડ પ્રોટેક્ટ કરવાનું છે. ગ્રીન કાર્ડ પ્રોટેક્ટ કરવા માટે તમે એવો પ્રોજેક્ટ પસંદ કરો જેની અંદર ઓલરેડી એડવાન્સમાં જોબ્સ છે, અને એ જોબ્સ પછી તમારે ફ્યુચરમાં રાહ નથી જોવાની ક્રિએટ કરવાની. એ કેમ ઇમ્પોર્ટન્ટ છે? જો તમારા પ્રોજેક્ટમાં જોબ્સ ન ક્રિએટ થઈ તો તમને ગ્રીન કાર્ડ નહીં મળે. આપેલું ગ્રીન કાર્ડ બી એ લોકો લઈ લેશે. અને બીજો પોઈન્ટ એ છે કે કોઈ બી પ્રોજેક્ટ હોય EB5 નો, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારે એ પ્રોજેક્ટને પૂછવાનું કે તમારી પાસે આજે આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે પૈસા છે. ફ્યુચરમાં જો તમે લોન લેવાના હો પ્રોજેક્ટમાંથી તો એ લોન જો સેન્કશન ન થઈ તો પ્રોજેક્ટ પતશે કઈ રીતે, અને પ્રોજેક્ટ જો પતશે નહીં તો તમારા પૈસા પાછા નહીં આવે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પ્રોજેક્ટને લખાણમાં ક્વેશ્ચન્સ પૂછો અને જોબ ક્રિએશન વખતે તમે બહુ સિરિયસલી ઇન્વેસ્ટિગેટ કરો. ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ગુજરાતી ઇન્વેસ્ટર માટે કે તમે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ જો કરતા હો તો તમે વિઝિટર વિઝા પર આવીને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ નહીં કરો. તમે અહીંયા યુએસમાં H1B પર હો, E2 પર હો, F1 પર હો, F1 OPT પર હો તો તમે EB5 સાથે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કરી શકો. એનો ફાયદો એ છે કે તમને 6 મહિનાની અંદર વર્ક પરમિટ અને 9 મહિનાની અંદર ટ્રાવેલ પરમિટ મળી જશે. એકવાર તમારી વર્ક ને ટ્રાવેલ પરમિટ આવી ગઈ પછી તમારે H1B કે F1 પર રહેવાની જરૂર નથી. તમે જૂની જોબ છોડી શકો, તમે ધંધો કરી શકો, તમારે કંઈ ના કરવું હોય તો તમે કંઈ ના કરી શકો. પણ એના માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે બરાબર પ્રોજેક્ટની અંદર જાઓ, કારણ કે જો તમે ખોટા પ્રોજેક્ટમાં ગયા, પ્રોજેક્ટ ડૂબી ગયો અને પ્રોજેક્ટે જોબ ન ક્રિએટ કરીને અલ્ટિમેટલી તમારું EB5 ડિનાય થઈ ગયું તો આખો EAD નો ટાઈમ ને ટ્રાવેલ પરમિટનો ટાઈમ ઇલીગલ ગણી શકે. USCISમાં એબિલિટી છે કે ટાઈમને ઇલીગલ ગણી શકે. એટલે આનો બેનિફિટ બી છે અને ડાઉન સાઇડ બી છે કે તમારે પ્રોજેક્ટના એન્ડ ઉપર ખાસો બધો ડ્યુ ડિલિજન્સ કરવો પડશે ગોઈંગ ફોરવર્ડ. રૂરલ TEA નવી લાઈન છે જે માર્ચ 2022 પછી ક્રિએટ કરવામાં આવી છે. એના પહેલાની તમે જો લાઈન જોશો ઇન્ડિયાની તો એ રેટ્રોગ્રેશનમાં છે, એપ્રિલ 2017. દેટ મીન્સ તમે જો એપ્રિલ 2017 પહેલા ફાઇલ કરી હશે EB5 ની ઇન્ડિયાથી તો જ તમને ગ્રીન કાર્ડ મળશે, નહીં તો તમારે રાહ જોવી પડશે. 19 વાળા 20 વાળા બધા રાહ જોવાની છે. રૂરલ TEA માં પ્રાયોરિટી પ્રોસેસિંગ છે નવા રૂલની અંદર. 3 કાઇન્ડના પ્રોસેસિંગ હોય છે, કે એક્સપેડાઇટેડ પ્રોસેસિંગ, એક પ્રાયોરિટી પ્રોસેસિંગ અને એક રેગ્યુલર પ્રોસેસિંગ. એક્સપેડાઇટેડ એટલે તમારે કોઈ હ્યુમેનિટેરિયન નીડ હોય, તમારે કેન્સર ટ્રીટમેન્ટ માટે અમેરિકા આવવું હોય, તમારે બીજા ટ્રીટમેન્ટ માટે અમેરિકા આવવાનું થાય, એને એક્સપેડાઇટ કહીએ છીએ, એને વર્ષ જેટલામાં અપ્રુવલ મળે છે. પ્રાયોરિટી પ્રોસેસિંગ બાકીના EB5 ના એના કરતા ફાસ્ટર હોવું જોઈએ. ગવર્મેન્ટે કીધું છે એ સૌથી ફાસ્ટ પ્રોસેસ થશે, પણ ક્યારે થશે એવું નથી કીધું. હજી અમારી પાસે ડેટા પોઈન્ટ નથી. ઇન્ડસ્ટ્રી એવું માને છે કે 2 થી 3 વર્ષની અંદર એ ગ્રીન કાર્ડ અપ્રૂવ થઈ જવા જોઈએ રૂરલ TEA ની અંદર. સૌથી મોટો ફાયદો રૂરલ TEA માં 20% સેટ અસાઇડ નો છે. એ 20% કોટા રૂરલ ઇન્વેસ્ટર માટે રિઝર્વ છે. એટલે આજે ઇન્ડિયામાં અનરિઝર્વ નું બેકલોગ થયું છે,
જૂની લાઈનની અંદર 2017 નું. સપોઝ તમે એ લાઈનમાં છો અને તમે એ લાઈનમાં તમે ઉભા છો પણ તમે રૂરલમાં ઇન્વેસ્ટ કરેલું છે, તો રૂરલના 20% કોટા તમને એલોકેટ થઈ શકે. તમારે 3 વર્ષ બીજા રાહ નહીં જોવું પડે ઇન્ડિયા કરંટ થવા માટે.